સમાચાર અત્યારે મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। રાજ્યના હવામાન વિશે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગરમીને લઈ અને આગાહી તેમના દ્વારા કરવામાં આવી ચૂકી છે। તો સમગ્ર રાજ્યના અનેક શહેરો માટે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી ચૂકી છે। 4 દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે અને 4 દિવસ ગરમીમાંથી આંશિક રાહત મળશે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 4 દિવસ તાપમાન યથાવત રહેશે તેવું તેમનું કહેવું છે। તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરી દેવામાં આવી ચૂકી છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી, જેની અંદર તેઓએ જણાવ્યું આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યારબાદ 4 દિવસ પછી ગરમીમાં જોરદાર વધારો થશે। ગરમીનો પારો ઊંચો જશે, તાપમાનમાં વધારો થશે, સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ પવનો ફૂંકાશે। આ તમામ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી 4 દિવસ તાપમાન રાજ્યનું યથાવત રહેશે। તો કાળઝાળ ગરમી 4 દિવસ બાદ ફરી એકવાર જોવા મળશે અને તાપમાનમાં જે અત્યારે સ્થિતિ છે તે યથાવત રહેશે। આગામી 4 દિવસ બાદ ગરમીમાં સખત વધારો થશે, જોરદાર વધારો ગરમીમાં નોંધાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। અને આ સાથે જ દરિયાકાંઠાના તમામ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પણ ગરમ પવનો ફૂંકાશે તેવી પણ માહિતી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી રહી છે। તો લોકોને ફરી એકવાર ગરમીમાં સેકાવાનો વારો આવશે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે।